આજે ગઈકાલે જે ઘટના બની છે બોડેલી તાલુકાના અમારા પાનેજ ગામે તડવી ફળિયામાં અમારા જ્યોતિબેનની દીકરી રાજુભાઈની દીકરીનું જે અહીંયા વિકૃત અસરથી અને ઘાતકી અસરથી જે કૃત્ય કર્યું છે એને મને જોઈને બહુ દુઃખ થયું છે અને અંધશ્રદ્ધાથી આ કામ કર્યું હોય એવું મને લાગે છે. પણ અમારા ગુજરાત રાજ્યના HM હોમ મિનિસ્ટર હર્ષભાઈ સાથે પણ મારે સવારે વાત થઈ છે અને ગઈકાલે હું વિધાનસભામાં હતો એટલે તાબડતોડ જ મેં રાતે નક્કી કર્યું કે મારે આ ગામની મુલાકાત લેવી જોઈએ, આ સ્થળની મુલાકાત લેવી જોઈએ અને મારા તડવી સમાજનું ફળિયું છે એટલે બધાને પણ હું મળ્યો અને વાત કરી કે ભાઈ જે કંઈ હોય એ બધાને આવું કંઈક થતું હોય તો અમારું ધ્યાન દોરવું, આવું ઘટના ન ઘટે એને માટે આપણે જે બની ગયું છે પાછું આવવાનું નથી પણ સમાજને કલંક લાગ્યું છે અને તડવી સમાજની અમારી વસ્તી અહીંયા લગભગ 67 થી 65 હજારની છે. આ તાલુકો આખો તડવી સમાજનો છે અને ઘણા તડવી સમાજના આગેવાનો સંતો પણ છે, ઘણા સ્વામિનારાયણ સાથે સંકળાયેલા છે, સ્વાધ્યાય પરિવાર સાથે સંકળાયેલા છે, બધા સનાતન ધર્મ સાથે પણ સંકળાયેલા છે. આવા સમાજના લોકોને મારે કહેવું છે કે જ્યાં જ્યાં બેન આવું અંધશ્રદ્ધા થતી હોય અને આવા કૃત્ય કરે એને મારે SP સાથે પણ વાત થઈ છે કે આને કડકમાં કડક સજા થવી જોઈએ, આને ફાંસીની સજા થવી જોઈએ, આવી મારી લાગણી છે. ઓકે. અને કડકમાં કડક મેસેજ જવો જોઈએ સમાજમાં. કોઈ આજે તો જેને પગલાં ભરી લીધું છે પણ આવતીકાલે કોઈ આવું પગલું ન ભરે એની ચેતવણી સમાજમાં થવી જોઈએ. કાયદો કડક હાથે કામ કરે એવી આ ભાજપની સરકાર છે અને હું ભાજપનો ધારાસભ્ય છું. મને વિશ્વાસ છે આ સરકાર ઉપર અને અમારા આ સાથે અમારા જિલ્લા ભાજપના પ્રમુખભાઈ શ્રી ઉમેશભાઈ રાઠવા સાહેબ, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મલકાબેન અને આ તાલુકાના ગામના પડોશી ગામના તાલુકા પંચાયતના પ્રમુખ શીતલબેન અને અમારા શિવ મહારાહુલે ગઈકાલે મને મેસેજ આપ્યો હતો કે આવી ઘટના ગામમાં બની છે, આવો વિષય બન્યો છે. એટલે મેં સવારથી જ મને બહુ દુઃખ થતું હતું. મને એટલું બધું દુઃખ છે કે આ મારા ગુજરાતમાં અને મારા તાલુકામાં જે બનાવ બન્યો છે એનાથી હું ખૂબ દુઃખની લાગણી અનુભવું છું. સાહેબ, આરોપી જે છે તાંત્રિક વિધિ કરતો હોવાની વાત જે ચાલી રહી છે એને લઈને શું કહેશો? હવે એમાં તથ્ય કેટલું? એમાં હવે છે એ રિમાન્ડનો પ્રશ્ન છે, પોલીસની તપાસનો વિષય છે. આની પાછળ કોનું ભેજું છે, કોને મદદગારી કરી છે એ પોલીસ બરાબર તપાસ કરશે એટલે સત્ય હકીકત બહાર આવશે. ઓકે સર, થેન્ક યુ.